અને શાસ્ત્રીજી મહારાજની તો વાત જ જુદી છે. મધ્યનું 13નું વચનામૃત, એ સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ પરિપૂર્ણ સમજામાં આવ્યું નથી. એ વચનામૃતની અંદર મહારાજ એવી વાત કરે છે કે જ્યારે કોઈ સત્પુરુષ પ્રગટ થશે ત્યારે એના મુખ થકી આ વાત સમજાય. શાસ્ત્રમાં તો વાત લખી હોય પણ પોતાની મેળે સમજાય નહીં. સંતનું સ્વરૂપ ધારી શ્રીજી, હા શ્રીજી આજ પધાર્યા રે, કોટી જીવોનું કલ્યાણ કરવા અવની ઉપર આયા રે. સંતનું સ્વરૂપ ધારી, મહારાજ પોતે જ સંત સ્વરૂપે ફરીથી પધાર્યા. અને આપણે જોયું કે એ બાલ્યાવસ્થામાં નાના હતા ત્યારથી જ એની દ્રષ્ટિ કંઈક જુદી હતી. વરતાલ સભા મંડપ, વરતાલ દર પૂનમે દર્શન કરવા માટે જાય. આટલું નાનું બાળક હોય તો શું કરે? આ તો આપણે બાળક, હું શબ્દો બોલ્યો, પણ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિથી એમના ચશ્મા પહેરીને જોઈએ તો એ મુક્ત આત્માને 90+ છે. આ તો બધા ખરેખર એવા છે, નહીતર તો આ વાત સમજાય જ કે નહીં? કેવી રીતે સમજાય? આવી સભામાં આવી રીતે સ્થિર બેસે? બેઠા છે, સમજે છે. ઘરે જઈને પ્રશ્ન પૂછે કે દાદા દાદા સ્વામીએ આ વાત કરી, એનો અર્થ શું? દાદા ક્યાંય ધ્યાનમાં હોય તો એને દાદાને ના ખબર હોય. ઘણી વાર દાદાનું ધ્યાન દોરે, એટલે જ આ લોકો દાદા કહેવાય ને, કારણ કે દાદા એની આગળ બાળક છે ને. આ તો 90+ છે. દાદા કોઈ આમાં 90+ નથી બેઠા. નાના હતા ત્યારે શાસ્ત્રીમાં વરતાલ જાય ને ત્યાં લઈ આવ્યો, નાખેલા એટલે હસ્તલિખિત પ્રતના પાના પડ્યા ને, એક જ પાનું હોય, કાંઈ બધા એટલો મોટો ગ્રંથ જેટલું નહીં ભેગું થાય. એક પાનું લઈને પણ આવી રીતે આમ બેસે. આપણે જેને શાસ્ત્રીજી મહારાજ કહીએ છીએ ને, આગળ શાસ્ત્ર છે, હાથમાં એક આમ પાનું છે, આમ જે બેઠા છે ને એ જ પર્સનાલિટીથી એ વખતે બેઠા ભાઈ. પુત્રના લક્ષણ પારણામાંથી. તેજસ્વી નામના વય સમીક્ષતે, મહાભારતનો એક શ્લોક છે. તેજસ્વી જે આવા બુદ્ધિશાળી હોય, આવા વીર પુરુષ મહાપુરુષ હોય ને, એની ઉંમર ન જોવાની. ગુણાહ પૂજા સ્થાનમ ગુણીશું ન ચ લિંગમ ન ચ વય. તો બાલ્યાવસ્થાથી જ એવા હતા. એની દૃષ્ટિ જેવી હતી. મેળાઓની અંદર એક હવેલી બનતી હતી ને એક વૈષ્ણવોનું મંદિર બનતું હતું, અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બનતું હતું. એ લોકોને બતાવ્યું કે તમે રવેશીમાં આવા થાંભલા મૂકો તો સારું લાગશે. અને મંદિર સ્વામિનારાયણનું બનતું હતું ને મોટી ઉંમરના બધાએ, એ લોકોએ બધાએ જોયું કે આમાં સિંહાસન બનાવવું છે, કેવું બનાવવું. અત્યારે તો તમે જઈને ગૂગલમાં પૂછો ને તો તમને સિંહાસન મળે. અને આપણી BAPSની સાઈડ ઉપર જો એક સાથે અનેક પ્રકારના તમને સિંહાસન મળી આવે. એ વખતે તો કંઈ હતું નહીં, તો બધાએ મૂંઝાયા. એ વખતે 10 વર્ષના ડુંગર ભગત ત્યાં ઊભા ઊભા સાંભળતા કે આ લોકો સિંહાસનની ચર્ચા કરી રહ્યા છે, કે અહીંયા સિંહાસન કેવું કરવાનું. થોડી વાર જાણ્યું એનો ચર્ચાને, આમ ખ્યાલ આવ્યો કે આ જ વાત, આ જ વિષય ચર્ચાઈ રહ્યો છે. બહુ સહજતાથી એણે કહ્યું કે આ મંદિરની અંદર તો વરતાલના સભા મંડપમાં જે સિંહાસન છે ને એવું સિંહાસન કરું તો શોભશે. કોણ વરતાલ વધારે પૂનમ ભરવા ગયું હશે કહો? 10 વર્ષનું બાળક વરતાલ પૂનમ ભરવા જાય તો લાડુ ક્યાં મળે? બરાબર ને? એનો વિચાર કરતો હોય ને, એને શું ખબર હોય? વરતાલના સભા મંડપમાં કેવી કળા કોતરણી વાળું સુંદર સિંહાસન છે, એની છાપ આખી એના હૃદયમાં છે. અને મોટેરાઓને કહ્યું, અને પછી એમાંથી 2-4 જણા ગયા અને જોયું, અદ્ભુત છે. તમારે કોઈને વરતાલ સભા મંડપનું સિંહાસન જોવું છે? સારંગપુરની અંદર આપણા રંગમંડપમાં અત્યારે જે સભા મંડપ છે ને એની અંદર એ જ સિંહાસન એવું જ મૂકેલું છે, એ જ કલા કોતરણી વાળું. શાસ્ત્રીમાંની આ કળા, આ બુદ્ધિ, આ આવડત, આ શું જ હતી. 12-14 વર્ષની ઉંમરે માણ વગાડીને મહાભારતની આખી કથા કરે, અને 19 વર્ષની ઉંમરે એમને 3 ઓફર આવી હતી. એ વરતાલની અંદર જાય ને, ખાલી આમ ચાલ્યા જતા હોય ને તો એની ચાલ જુદી જણાય ભાઈ. વિહારીલાલજી મહારાજે જોયું કે આ છોકરાનામાં કંઈ તેજ છે, આ મારી સાથે રહે ને તો હું મારો આસિસ્ટન્ટ બનાવું.
અને વરતાલના સર્વે સર્વા કોઠારી ગોવર્ધનભાઈના મનમાં એમ થાય કે આ છોકરો મારી સાથે રહે તો મારો મદદનીશ બનાવો. બે મોટા વરતાલના સર્વે સર્વા, એક આધ્યાત્મિક અને એક વ્યવહારિક, બે વડાઓ, બેની દ્રષ્ટિ એના ઉપર પડી. અને એ વખતે મહારાજને મળેલા નંદ સંત મહારાજની સાથે 12 વર્ષ સુધી રહેલા, નંદ પંક્તિના છેલ્લા સંત, અને મહારાજના ધામમાં ગયા પછી 57 વર્ષ સુધી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વધામ ગમન પછી પૃથ્વી ઉપર 57 વર્ષ સુધી જે રહ્યા છે એવા વિજ્ઞાનાનંદ સ્વામી સંગીત અને સંસ્કૃતની અંદર પ્રકાંડ પંડિત હતા. એમની દ્રષ્ટિ આમના ઉપર પડી કે આ છોકરો સાધુ થાય ને તો સંપ્રદાયનું નીર હીર ઊંચે લાવે. અને શાસ્ત્રીબાદ એમની પાસે સાધુ થયા, એમની પાસે રહ્યા. અને સુરત મંદિરની અંદર હરે કૃષ્ણની પ્રતિષ્ઠા થતી ત્યારે જૂનાગઢથી ભગતજી મહારાજ ત્યાં પધાર્યા હતા. અને ભગતજી મહારાજ શિવતા શિવતા વાતો કરતા હતા. અને એની અંદર લોયાના 12ના વચનામૃતનો છેલ્લો પેરેગ્રાફ, અષ્ટાવરણયુક્ત એવા જે અનંત કોટી બ્રહ્માંડ તે અક્ષરના એક રોમને વિશે રહ્યા છે, એવું જે પુરુષોત્તમનાનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો, પુરુષોત્તમ નારાયણની પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જાણવો. સંપ્રદાયની અંદર બધા નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ એ વાત માગે છે. સ્વામીએ આ વાત સાંભળી, ગુરુ થકી પાકી કરી અને પછી તો જંપ લાવ્યો. એ વખતે નાની મોટી ઉપાધિ આવતા ને ત્યારે કેટલાક સ્નેહ ભાવથી, સખા ભાવથી અને સમજણવા માટે કહેતા હતા કે જે કુંડળ પહેરવાથી કાન વિંધાવા પડતા એવા કુંડળ હું પહેરવાના. જે કુંડળ પહેરવાથી કાન વિંધાવા પડતા હોય તો એવા કુંડળ ન પહેરવા. જે વાત કરવાથી ઉપાધિ આવતી હોય તો એવી વાત ન કરવી. શાસ્ત્રીજી મહારાજ એને કહેતા કે કુંડળ એ કાનનું દૂષણ નહીં, ભૂષણ છે. કુંડળ પહેરવાથી કાનની શોભા વધે છે. કદાચ આવી વાત કરવામાં નાની મોટી થોડી ઘણી ઉપાધિ આવતી હોય તો એને હસતા મુખે સહન કરીને પણ આ વાત કહેવીને પ્રવર્તાવી. હમણાં આપણે શાસ્ત્રીજીમાંના જીવન ઝરમર થોડીક જોઈ, એમાં જોયું ને કે એમણે બોચાસણની અંદર મંદિર કરવાનું નક્કી કર્યું. વરતાલમાં હતા ત્યારે જ નક્કી કર્યું બોચાસણમાં મંદિર કરવું. એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવા ક્યાં મંદિર કરવું હવે વાત આવશે, પણ અક્ષર પુરુષોત્તમની વાત સાચી છે ને એ વાત કરતા હતા. તો બોચાસણમાં કેમ પસંદ કર્યું? શ્રી બોચાસણ ધામ છે રમણ રેતી, જ્યાં હરિ વિચર્યા ત્યાં સંકલ્પ કરો શ્રી અક્ષર પ્રભુની મૂર્તિઓ સ્થાપી પ્રૌઢ પ્રતાપ જગમાં વ્યાપી રહ્યા વિશ્વમાં એવા યજ્ઞ પુરુષદાસ તમને પાયે નમું પ્રીતથી. મહારાજ વરતાલની અંદર થોડો આ એક જ ઇતિહાસ કહીને પૂરું કરી દઈએ, આપણે તો બધા જાણીએ જ છીએ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતા કરતા 1855માં ગુજરાતમાં પ્રવેશ્યા અને વડોદરાની અંદર મહારાજ જ્યારે કયો દરવાજો? માંડવીના દરવાજાથી મહારાજ ત્યાં બેઠા હતા. અને એ વખતે અમીચંદ શેઠ ત્યાં આગળ આવ્યા. વૈષ્ણવ હોય, મહારાજને જોઈ પૂર્વનું પુણ્ય હશે, એમનાથી બોલાઈ ગયું કે કાંઈ બ્રહ્મચારીજી કંઈ જમશો? તો કે ઘરે જે તૈયાર હોય એ લાવો. ઘરે લઈ જાય છે જમવા. એ વખતે લક્ષ્મીચંદ શેઠને, અમીચંદ શેઠને ત્યાં એક મૂર્તિ દાટી રાખેલી હતી. એમના સિવાય બીજા કોઈને ખબર નહોતી, કોઈ કુટુંબીજનોને પણ ખબર નહોતી. સ્વામિનારાયણ ભગવાન એને ત્યાં જમવા નથી ગયા, આ બતાવવા માટે જ ગયા કે ભવિષ્યમાં આ મૂર્તિ લેવા અમારા સંતો આવે તેને આપજો. અરે તમે કંઈક તમારું પ્રાઇવેટ નહીં સંગ્રહી રાખ્યો હોય, કોઈને ન ખબર હોય ને કોઈક આવીને કહે તો કેટલું આશ્ચર્ય થાય. મહારાજે એવી રીતે મૂર્તિની વાત કરી તો આ મૂર્તિ છે ને એ અમારા સંતો લેવા આવે ત્યારે આપજો. એ મૂર્તિ વરતાલનું મંદિર જ્યારે થવાનું હતું ત્યારે લેવા માટે ગયા, ત્યારે સંતો લઈને આવતા રસ્તા પાળે જ આગળ વરસાદ થવાથી ગાડું ફસાયું અને મૂર્તિ આગળ જઈ શકે એવું હતું નહીં. મૂંઝાયા બધા,
નજીકમાં જ બોચાસણ ગામ હોય ત્યાં જઈ ભક્તરાજ કાશીદાસને વાત કરી. એમણે કહ્યું તમે ચિંતા કરતા નહીં, હું જઈને મૂર્તિની વ્યવસ્થા કરું છું. બીજા 2-3 બળદ ગાડા લઈ અને ત્યાં જઈ અને મૂર્તિ ત્યાંથી બહાર કાઢી અને પોતાને ઘરે રાખી. એને જોયું કે એ મૂર્તિ મૂકી હતી, મંદિર તો હજી થતું હતું. 8-10 મહિના સુધી ત્યાં મૂર્તિની સેવા પૂજા કરી. હજી મૂર્તિની પ્રતિષ્ઠા નથી થઈ, પણ મૂર્તિ એમના ઘરે આવી એની સેવા પૂજા કરી. અત્યારે જેવી મૂર્તિ બોક્સમાં પેક થઈને આવે ને એવી નહીં આવતી હોય ભાઈ, તો શંકા કરતા નહીં. મૂર્તિની સેવા પૂજા કરીને ખરેખર વરતાલ મંદિરની પ્રતિષ્ઠાનો સમય આવ્યો ને ત્યાં લેવા આવ્યા. ત્યારે એમણે કહ્યું પ્રભુ આ મૂર્તિને અમને અહીંયા ફાવી ગયું છે, એટલે આ મૂર્તિ અહીંયા રાખો. એ સમયે સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે ભવિષ્યમાં અહીંયા મોટું મંદિર થશે અને અમે અમારા ભક્તો સહિત વિરાજશું. શ્રી બોચાસણ ધામ છે રમણ રેતી જ્યાં હરિ વિચર્યા, ત્યાં સંકલ્પ કર્યો શ્રી અક્ષર પ્રભુની મૂર્તિઓ સ્થાપવા.